હેલો બચ્ચા પલટી, કેમ છો બધા? મજામાં? તબિયત પાણી સારા બધાના? ચાલો, સ્વાધ્યાયના 3 દાખલા બાકી છે. આપણે ચેપ્ટર નંબર 4 માં એ ગણી લઈએ. 3 કે 4 બાકી છે આઈ થિંક. જુઓ, 10મો દાખલો. 2 moving coil galvanometer M1 and M2 have the following particulars. એટલે 2 ગેલ્વેનોમીટર છે. મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર એટલે ચલિત ગૂંચડાવાળું ગેલ્વેનોમીટર, બરાબર. 2 ગેલ્વેનોમીટર માટે અમુક ડેટા આપ્યો છે. ચાલો, પહેલું જે ગેલ્વેનોમીટર છે M1, સ્વાધ્યાયનો 10મો દાખલો. પ્રથમ ગેલ્વેનોમીટર માટે બધો ડેટા આપ્યો છે. ચાલો, અવરોધ આપ્યો છે 10, આટાની સંખ્યા છે 30. પછી એના આડછેદનું ક્ષેત્રફળ 3.6 ગુણ્યા 10⁻³ સોરી, આડછેદનું નહીં, ના ગૂંચડાનું ક્ષેત્રફળ. અને એની અંદર કેટલું ચુંબકીય ક્ષેત્ર છે? 0.25 ટેસ્લાનું. ચાલો, પછી બીજું ગેલ્વેનોમીટર, એનો R1, એનો અવરોધ 14 અને આટાની સંખ્યા 42. એના ગૂંચડાનું ક્ષેત્રફળ 1.8 ગુણ્યા 10⁻³ અને એનું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 0.5 ટેસ્લા. ઓકે, 2 જુદા જુદા ગેલ્વેનોમીટર આપ્યો, એનો આટલો ડેટા આપ્યો છે. સાવ સહેલો દાખલો છે. ધ સ્પ્રિંગ કોન્સ્ટન્ટ આર આઇડેન્ટિકલ ફોર ધ 2 સ્પ્રિંગ્સ. એટલે બેયનો સ્પ્રિંગનો બળચળાંક સમાન છે. K1 બરાબર K2 બરાબર K. ઓકે, ચાલો, આપણે શું કરવાનું છે? ડિટરમાઇન ધ રેશિયો કરંટ સેન્સિટિવિટી એન્ડ વોલ્ટેજ સેન્સિટિવિટી ઓફ M2 and M1. બીજા ગૂંચડાની પ્રવાહ સંવેદિતા અને પહેલા ગૂંચડાની પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર અને વોલ્ટેજ સેન્સિટિવિટીનો ગુણોત્તર. ચાલો, તો શું થશે? બોલવું જોઈએ. બીજા ગૂંચડાની પ્રવાહ સંવેદિતા, IS આપણે કીધું હતું ને, કરંટ સેન્સિટિવિટી કહેવાય. શું કહેવાય એને? કરંટ સેન્સિટિવિટી. કરંટ સેન્સિટિવિટીનું સૂત્ર શું હતું? બાન/K. યાદ આવ્યું? શું હતું? બાન/K. પણ બીજા ગૂંચડા માટે એટલે 2/2. ઓકે, ચાલો. અને પ્રથમ ગૂંચડાની પ્રવાહ સંવેદિતા, કરંટ સેન્સિટિવિટી ઓફ ફર્સ્ટ ગેલ્વેનોમીટર, આપણે 2/1 લેવાનું છે. બાન/K. બરાબર. બસ આ બેયનો ગુણોત્તર લઈ લ્યો. ચાલો, આ બેયનો ગુણોત્તર લેશો એટલે બીજા ગેલ્વેનોમીટરની સંવેદિતા છેદમાં
પહેલા ગેલ્વેનોમીટરની આ બેયનો જો ગુણોત્તર લ્યો તો બેયનો કે તો સરખો જ છે અને છેદમાં છે એટલે ઉડી જાય. એટલે અહીંયા શું આવે? બાન. બીજા માટે છેદમાં બાન. પેલા માટે બસ બધી વેલ્યુ મૂકી દેવાની. 0.5 ગુણ્યા 1.8 ગુણ્યા 10⁻³ ગુણ્યા એના નંબર 42 છેદમાં પેલા ગુચડાનો ડેટા 0.25 એનો એરિયા 3.6 ગુણ્યા 10⁻³ એના નંબર 30. બરાબર. આનું તમારે સાદુરૂપ આપવાનું. સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 7/5 એટલે કે 1/4. પહેલા ગુચડાની કરંટ સેન્સિટિવિટી ના છેદમાં બીજા ગુચડાની કરંટ સેન્સિટિવિટીનો ગુણોત્તર આટલો થાય. તો આને અમે કહેવાય IS1. અહીંયા બાજુમાં જાય તો બીજા ગુચડાની પ્રવાહ સંવેદિતા પહેલા ગુચડા કરતાં 1.4 ગણી કહેવાય. ચાલો પછી વોલ્ટેજ સેન્સિટિવિટી કીધી છે. બીજા ગુચડાની વોલ્ટેજ સંવેદિતા યાદ છે ને સૂત્ર? VS એટલે વોલ્ટેજ સેન્સિટિવિટી ઓફ કોઇલ 2 બાન/KR. શું સૂત્ર હતું છોકરાઓ? બાન/KR. અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2. બેયનો કે સરખો છે. પ્રથમ ગુચડાની વોલ્ટેજ સંવેદિતા VS1 બરાબર પાછું બાન/KR. સૂત્ર તમને કરાવેલું છે. બેયનો કે સરખો છે. બસ આ બેયનો ગુણોત્તર લેવાનો. એટલે બીજા ગુચડાની વોલ્ટેજ સેન્સિટિવિટી છેદમાં પેલા ગુચડાની સેન્સિટિવિટી. ઓકે. ચાલો એટલે શું થાય અહીંયા? B2 એ 2N2 બાય KR2 છેદમાં B1 A1 N1 બાય KR1. ઓકે. ચાલો શું થશે? કે કેન્સલ. છેદનો છેદંશમાં અંશનો છેદમાં B2 A2 N2 છેદમાં B1 A1 N1 એને ગુણ્યા R1/R2. ચાલો આ તો આપણે હમણાં જોયું કેટલું? 7/5 બાન/2 બાન/1 7/5 R1/R2 10/14 10/14 10 ગુણ્યા 7 70 14 50 70 એટલે 1 એટલે VS2/VS1. બેયની વોલ્ટેજ સેન્સિટિવિટી કેવી હશે? સરખી. અહીંયા ગુણાકારમાં જાય તો VS2 = શું આવે? VS1. ઓકે. ચાલો આગળ. 16મો દાખલો. સાબિતીનો છે. For a circular coil of radius capital R and n turns carrying current I, એક વર્તુળાકાર ગુચડું છે, R ત્રિજ્યાનું, n આટા છે અને I જેટલો પ્રવાહ પ્રસાર થાય છે.
the magnitude of the magnetic field at a point on its axis at a distance x from its center is પૂંછડાના કેન્દ્રથી x જેટલા અંતરે કેટલું ચુંબકીય ક્ષેત્ર હોય આપણને ખબર છે B બરાબર μ0 n I r સ્ક્વેર upon 2 r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2 વર્તુળાકાર કોઇલ માટે આટલું હોય. ચાલો બે વસ્તુ આપી છે. પહેલું શું કીધું? so that this reduce to the familiar result for field at the center of the coil. બીજું કાંઈ નહીં યાર, આ તો આપણે થિયરીમાં કીધું છે કે ગુચડાના કેન્દ્ર ઉપર કેટલું મેગ્નેટિક ફિલ્ડ થાય. તો ચાલો કેન્દ્ર માટે x બરાબર 0 થાય, યાદ છે ને છોકરાઓ? x એટલે હું અક્ષ ઉપર ગુચડાના કેન્દ્રથી અંતર, પણ કેન્દ્ર માટે આ કેન્દ્રથી અંતર છે, પણ કેન્દ્ર માટે વાત કરો તો 0 થાય. તો સિમ્પલ આપણે જોયું હતું B બરાબર μ0 n I r સ્ક્વેર ના છેદમાં 2 r સ્ક્વેર પ્લસ 0 નો સ્ક્વેર રેઝ ટુ 3/2. આ તો 0 r સ્ક્વેર ની 3/2 ઘાત, બગડો કેન્સલ, છેદમાં r ક્યુબ ઉપર r સ્ક્વેર, એટલે સૂત્ર બની ગયું μ0 n I ના છેદમાં 2r. ગુચડાને કારણે ગુચડાના સેન્ટર ઉપર, ત્યાં આગળ સેન્ટર ઉપર મેગ્નેટિક ફિલ્ડ આટલું હોય, જે આપણે જોયું છે. ઓકે, ચાલો પછી એમાં જે બીજી વસ્તુ કીધી છે, શું કીધું છે? કન્સિડર ટુ પેરેલલ કોએક્સિયલ circular coil of equal radius and number of turn n. બે વર્તુળાકાર ગુચડા છે, એકબીજાને સમાંતર સામસામે મૂકેલા છે. ચાલો બી કેસમાં બે વર્તુળાકાર ગુચડા એકબીજાની સામસામે મૂકેલા છે, સમાંતર, બરાબર. આ એનું સેન્ટર થશે. ઓકે, ચાલો બેની રેડિયસ r છે, બેમાં નંબર ઓફ ટર્ન અહીં કેટલા છે? તો કે n છે. બેમાં આટાની સંખ્યા સરખી. પછી આગળ એવું કીધું કે બેમાં એક જ દિશામાં પ્રવાહ પસાર થાય છે. દાખલા તરીકે બેમાં એન્ટી ક્લોકવાઇઝ પ્રવાહ પસાર થાય છે. કેરિંગ ઇક્વલ કરંટ ઇન ધ સેમ ડિરેક્શન, બરોબર. બેમાં સમાન મૂલ્યનો પ્રવાહ પસાર થાય છે અને એક જ દિશામાં. બેમાં માની લો એન્ટી ક્લોકવાઇઝ પ્રવાહ પસાર થાય છે. બે ગુચડાના કેન્દ્ર વચ્ચેનું અંતર આપેલું છે r. બે ગુચડાના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું આપેલું છે આપણને? r, બરોબર. and separated by a distance capital R, so that the field on the axis around the midpoint between the coil is uniform over a distance that is small as compared to r, and it's given by એમાં જે આપ્યું એ સાબિત કરો. શું કીધું મને ખબર છે? આ બે ગુચડા એકબીજાને તમે સમાંતર મૂકો, ત્રિજ્યા સરખી હોય, આટાની સંખ્યા સરખી હોય, બેમાંથી પ્રવાહ સરખો જતો હોય, એક જ દિશામાં જતો હોય, અને બે ગુચડા વચ્ચેનું અંતર એની ત્રિજ્યા જેટલું હોય ને, તો બે ગુચડાને વચ્ચોવચ્ચ, એટલે કે આ સેન્ટર છે, સેન્ટરની આજુબાજુના નજીકના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અચળ હોય. અને એ જે ડિસ્ટન્સ તમારે લ્યો ને, માની લ્યો આ બે બિંદુ છે, આ એ બિંદુ અને આ બી બિંદુ. મારે શું સાબિત કરવાનું છે? આ એ બી જેટલો ભાગ છે ને છોકરાઓ, આટલા નાના એવા રિજિયનમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે, આનું હશે ને આનું હશે, બે કેવું હોય? સરખું હોય. એ મારે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. અને માની લ્યો આ O થી A વચ્ચેનું આ જે ડિસ્ટન્સ છે, સપોઝ એ D, B થી O વચ્ચેનું ડિસ્ટન્સ છે કેટલું છે? D.
તો બે ગુચડાને જોડતી અક્ષના કેન્દ્રથી ડાબી બાજુ ડી જેટલા અંતરે, જમણી બાજુ ડી જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર યુનિફોર્મ એટલે સમાન હશે. અને આ જે અંતર છે ને અંતર, એ અંતર ત્રિજ્યાની સરખામણીમાં ઘણું બધું નાનું છે એવું લેવાનું છે. આ જે અંતર છે રેડિયસની સરખામણીમાં ઘણું બધું નાનું છે એવું લેવાનું છે. ચાલો, પહેલા ગુચડાનું સેન્ટર, બીજા ગુચડાનું સેન્ટર, બરોબર. ચાલો, પહેલા ગુચડાનું સેન્ટર અને બે ગુચડાનું સેન્ટર એટલે આ કહેવાય. આ અંતર કેટલું થશે બચ્ચા પાર્ટી? પહેલા ગુચડાનું કેન્દ્ર અને બે ગુચડાને જોડતી અક્ષનું કેન્દ્ર વચ્ચેનું અંતર r/2 થાય કે નહીં? શું કામને r/2 થાય? કારણ કે આ બે વચ્ચેનું અંતર r છે. બીજા ગુચડાનું કેન્દ્ર અને બંનેને જોડતી અક્ષનું કેન્દ્ર વચ્ચેનું અંતર એ કેટલું થાય? r/2. ચાલો, હવે તો મારે શું કરાય જોવો જોઈએ. બી બિંદુ પાસે પ્રથમ ગુચડાને લીધે ચુંબકીય ક્ષેત્ર, અને બી બિંદુ જે છે પ્રથમ ગુચડાની તો ક્યાં કહેવાય? અક્ષ ઉપર કહેવાય. ચાલો, આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો. તો બી બિંદુ છે પ્રથમ ગુચડાના કેન્દ્રથી કેટલા અંતરે હોય? જોજો, સમજો, ધ્યાન રાખો. ચાલો, હું પહેલા ગુચડાના કેન્દ્રથી નીકળ્યો, અહીં લગી આવ્યો એટલે આ કેટલું થાય? r/2. હજી મારે બે સુધી જવાનું, તો આટલું ડિસ્ટન્સ કેટલું છે? d છે. એટલે આ જે ડિસ્ટન્સ થશે ને, આ કે નથી સમજાતું, મારે શું કરવું છે? બી બિંદુ પાસે પ્રથમ ગુચડાના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, બી બિંદુ પ્રથમ ગુચડાની અક્ષ ઉપર કહેવાય. ચાલો, તો શું થશે? એનું અંતર કેટલું થાય? O1 થી O સુધીનું r/2 થાય. પણ મારે તો બી સુધી જવાનું, તો હજી એમાં ડી ઉમેરવું પડે કે નહીં? તો એ અંતર જે થશે કેટલું થશે બચ્ચા પાર્ટી? x = r/2 પ્લસ ડી. કેટલું અંતર થશે? x = r/2 પ્લસ ડી. અને કોઈલામ છે, સમજો છોકરાઓ, કોઈલામ છે અને પ્રવાહ એન્ટી ક્લોકવાઇઝ પસાર થાય છે, ડીંગ. તો સ્ક્રૂને તમે એન્ટી ક્લોકવાઇઝ ફેરવો તો સ્ક્રૂ બારે આવે. તો પ્રથમ ગુચડાને કારણે જે ચુંબકીય ક્ષેત્ર હશે બી બિંદુ પાસે, એ જમણી બાજુ હશે. કઈ દિશામાં હશે? તો કે આમ જમણી બાજુ, આ B1 ની દિશા હશે. ઓકે, ચાલો, તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ચાલો કેટલું થાય? B1 બરાબર μ0 n I r² ના છેદમાં 2 r² પ્લસ x² એટલે શું? બોલો, x² એટલે આ મૂકવું પડે. r² પ્લસ x² એટલે r/2 પ્લસ ડી નો સ્ક્વેર, અને આખાની કેટલી ઘાત? 3/2 ઘાત. કેટલી ઘાત? 3/2. અને કઈ દિશામાં હશે? તો કે એનાથી દૂર. આપણે આમાં દિશા દર્શાવેલી છે. ચાલો, પછી બી બિંદુ પાસે બીજા ગુચડાને કારણે ચુંબકીય ક્ષેત્ર. તો કોઈ કહેશો છોકરાઓ, બીજા ગુચડાના કેન્દ્રથી બી બિંદુનું અંતર કેટલું થાય? જો આ આખું છે ને, આખું r/2 છે. તો મારે તો અહીંથી છે O સુધી નથી જવાનું, મારે તો O2 થી B સુધી જવાનું, આટલું. તો આખું r/2, એમાંથી તમારા OB બાદ કરી દેવાનું. કે નથી સમજાતું? O2 થી O સુધીનું અંતર r/2 છે, એમાંથી આટલું જવા દો, આટલું એટલે આ જવા દો. કેટલું જવા દો? D.
એટલે આ અંતર જે થાય ને એ કેટલું થાય r/2 માઇનસ ડી. એટલે x બરાબર છોકરાઓ એ કેટલું અંતર થશે r/2 માઇનસ ડી. મૂકો કિંમત. b2 બરાબર μ0 n I r સ્ક્વેર ના છેદમાં 2 r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર એટલે r/2 માઇનસ ડી આખાનો સ્ક્વેર /3/2. ચાલો હવે દિશા કઈ થઈ જોવો જી. ખૂબ જ અગત્યનું છે દિશા, સમજો છોકરાઓ. આ માની લ્યો બીજું ગૂંચડું છે, આ એની અક્ષ છે, એન્ટી ક્લોકવાઇઝ પ્રવાહ પસાર થાય છે. કેવી રીતે? આમ છે અને આ એની અક્ષ છે. એન્ટી ક્લોકવાઇઝ પ્રવાહ પસાર થાય છે એટલે આ દિશામાં મેગ્નેટિક ફિલ્ડ હોય કે નહીં? આમ. આ દિશામાં મેગ્નેટિક ફિલ્ડ હશે આમ. પણ જોવો જોઈ બી બિંદુ આ ગૂંચડાની જમણી બાજુ આવેલું છે કે ડાબી બાજુ? સમજો સરખું. આપણે એમ કહીએ છીએ કે ભાઈ રિંગને કારણે ચુંબકીય ક્ષેત્ર કાં ગૂંચડાથી દૂર હોય કાં ગૂંચડાની નજીક હોય, પણ જોવું પડે. આમ એન્ટી ક્લોકવાઇઝ પ્રવાહ પસાર થાય છે ડિંગ 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 એટલે સ્ક્રૂ આમ જાય. જો બી બિંદુ અહીંયા હોત ને તો આ દિશામાં હોત, પણ બી બિંદુ અહીંયા પાછળ છે. તો પાછળથી તમે જુઓ ને તો તમને પ્રવાહ ક્લોકવાઇઝ લાગે, અહીંથી જુઓ તો તમને એન્ટી ક્લોકવાઇઝ લાગે, અહીંથી જુઓ તો તમને ક્લોકવાઇઝ લાગે, એટલે આમ આવે. અથવા તો એમ ખબર ના પડે તો પરિણામી દિશા તો આમ જ છે. અને મારું બી બિંદુ અહીંયા આવેલું છે કે અહીંયા આવેલું હોત તો આ બાજુ, અહીંયા છે તો આ બાજુ થવાનું છે કે નહીં? એટલે બીજા ગૂંચડાનું મેગ્નેટિક ફિલ્ડ એ જ ડિરેક્શનમાં થશે. બરોબર? B2 સદિશ સમજાણું છોકરાઓ? ચાલો તો બી બિંદુ પાસે બંને ગૂંચડાને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શું છોકરાઓ? ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હોવાથી, ક્યાં હોવાથી? એક જ દિશામાં હોવાથી આપણે એનો સરવાળો કરશું. આથી બી પાસે બંને ગૂંચડાનું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હોવાથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર ચાલો કેટલું થાય? બી બરાબર B1 પ્લસ B2. સિમ્પલ, બેનો શું સરવાળો. ચાલો μ0 n I r સ્ક્વેરના છેદમાં 2 r સ્ક્વેર પ્લસ, હાલો આનું સાદરૂપ આપી દો, r/2 પ્લસ ડીનો વર્ગ એટલે વર્ગના અવયવ પડે. પ્રથમ પદનો વર્ગ r/2 નો વર્ગ એટલે r²/4. 2 ગુણ્યા પેલું બીજું પદ, 2 ગુણ્યા પેલું બીજું પદ એટલે બબ્બે કેન્સલ એટલે શું આવે? પ્લસ rd. અંતિમ પદનો વર્ગ પ્લસ d². આખાની કેટલી ઘાત? 3/2. સમજાય છે? પ્લસ બીજા ગૂંચડામાં સેમ વસ્તુ થશે. આ છે μ0 n I r સ્ક્વેર ના છેદમાં 2 r સ્ક્વેર પ્લસ r²/4. પણ અહીંયા વચ્ચે માઇનસ છે એટલે મધ્યમ પદ શું આવે? મધ્યમ પદ 2 ગુણ્યા r/2 માઇનસ ડી એટલે આ આવશે માઇનસ rd અને પ્લસ d². આખાની કેટલી ઘાત? 3/2. સમજાણું? ચાલો તો જો શું થાય છોકરાઓ? ડી છે ને, ડી એ તો આરની કમ્પેરિઝનમાં ઘણો બધો નાનો છે અને r² અને d² નો તો સરવાળો છે અને ઘણું બધું નાનું છે એટલે આપણે એને અવગણી શકીએ કે નહીં? તો બે સૂત્રમાંથી આપણે d² ને અવગણી નાખી તો વધે શું? જોવો જી, આ 4 અહીંયા ગુણાકારમાં છે એટલે 4r² વત્તા r² એટલે શું થાય? 5r²/4 પ્લસ rd. બી બરાબર μ0 n I r સ્ક્વેર ના છેદમાં 2 ઇન્ટુ
5r²/4 થાય કે નહીં? ચોગડો અહીંયા જાય એટલે 4+r²/4 પ્લસ rd આખાની કેટલી ઘાત 3/2 પ્લસ μ0nIr²/2 કૌંસમાં એ જ વસ્તુ થાય ચોગડો અહીંયા છે એટલે 4r²+r² એટલે 5r²/4 પણ અહીંયા આવશે -rd આખાની કેટલી ઘાત 3/2 ચાલો કોમન શું આવે μ0nIr² કોમન છેદમાંથી 2 કોમન ચાલો પછી હું શું કરું જોજો સમજજો બેયમાંથી 5/r²3/2 કોમન કાઢું સમજો સરખું શું કોમન કાઢું 5r²/4/3/2 5/4r²/3/2 કોમન લીધો તો જો વધે શું આખો અંશ તો બહાર આવી ગયો એટલે 1 ના છેદમાં બગડોય બહાર આવી ગયો આય બહાર આવી ગયો એટલે અહીંયા 1 હવે વત્તા આના આગળથી તમે 5r²/4 કોમન લીધો કોના આગળથી rd આગળથી તમે બારે શું કાઢ્યું 5r²/4 તો અંશમાંથી તમે એના આગળથી પાંચડો લીધો તો નતો તો તમારે શું કરવું પડે છેદમાં દેવું પડે કે ન સમજાતું છેદમાંથી તમે ચોગડો એના આગળથી બારે લીધો ન તો છેદમાં તો આપણે ક્યાં દેવો પડે અંશમાં આ કે ના સમજાય છે કે નહીં ઉપરથી તમે r² ને કોમન લીધો પણ હતો r એટલે છેદમાં તમારે ખાલી શું દેવું પડે એક r દેવું પડે સમજાય છે કે નહીં ટૂંકમાં જેટલું કોમન કાઢ્યું ને એટલા વડે તમારે એને ભાગવું પડે જેટલું તમે બચ્ચા બાલટી કોમન કાઢો છો એટલા વડે તમારે એને ભાગવું પડે જો શું છે rd ભાગવું પડે એટલે 5r²/4 વડે ભાગવું પડે એટલે શું થાય બોલો જોઈ 4/5 આ તો સિમ્પલ ગણિત જ છે rd ના છેદમાં r². રેડી હવે તો આમાંથી તમારે શું કોમન કાઢવાનું છે બરોબર જેટલા કોમન કાઢ્યું એટલું તમારે એને શું કરવું પડે ભાગવું પડે એટલે અહીંયા વધશે શું જોવો જોઈએ આ તો કેન્સલ થઈ જાય એટલે વધે હું 4/5 d/r શું વધશે 4/5 d/r એટલું વધશે બરોબર 4/5 d/r ઓકે ચાલો તો 1 + 4/5 d/r આખાની 3/2 પ્લસ 1 આ બધું બારે આવી ગયું બગડો બારે આમાંથી આ બારે 3/2 સહિત કૌંસમાં 1 - 4/5 d/r આખાની 3/2 ઓકે ચાલો μ0nIr² ના છેદમાં 2 r² ની 3/2 ઘાત એટલે આ બબે કેન્સલ એટલે r³ વધે છેદમાં 5/4 ની 3/2 ઘાત ચાલો આને તમે ઉપર લઈ જાઓ એટલે 1 + 4/5 d/r ની 3/2 ઘાત પણ માઇનસ પ્લસ 1 - 4/5 d/r આ પ્લસ ઉપર જાય એટલે માઇનસ સમજાય છે કે નહીં ચાલો હવે આને તમારે બાયનોમિયલ થિયરમ એપ્લાય કરવાનું દ્વિપદી પ્રમેય અનુસાર એનું સાદુરૂપ આપો યાદ છે ને શું કરવાનું દ્વિપદી પ્રમેયમાં મેં તમને સમજાવ્યું છે ઉપર r² નીચે r³ એટલે μ0ni/2r આને તમે આમ લખી શકો 4/5 ની 3/2 ચોગડો ઉપર જવા દીધો ચાલો કૌંસમાં દ્વિપદી પ્રમેય અનુસાર જો તમે આનું વિસ્તરણ કરો તો શું હતું યાદ કરો ઘાતને નિશાની સહિત બીજા પદના ગુણાકારમાં મૂકી દેવાની સિમ્પલ પેલું પદ એમને ઘાતને નિશાની સહિત બીજા પદના ગુણાકારમાં મૂકી દેવાની વત્તે ઓછે ઓછા 3
3/2 4D/5R ઓકે સમજાણું પ્લસ 1 એમનેમ આ માઇનસ અહીંયા આગળ આવે તો માઇનસ માઇનસ પ્લસ 3/2 4D/R ઓકે 3/2 4D/5R માઇનસ 3/2 4D/5R પ્લસ એટલે એ આખું કેન્સલ 1 + 1 એટલે 2 એટલે અંશમાં 2 આ 2 ભેગું કેન્સલ એટલે વધે હું μ0 ni ના છેદમાં r 4/5 ની 3/2 ઘાત કરો એટલે 0.72 આવે કેટલું આવે 0.72 μ0 ni ના છેદમાં r આ આપણે શું કરવાનું હતું સાબિત કરવાનું હતું આ કે ના 0.72 μ0 ni ના છેદમાં r નિયર અબાઉટ આટલું આવે આપણે આ બી બિંદુ પાસે ગોઈતું હવે જો એ બિંદુ પાસે ગોતો તો છેલ્લે ગણતરી યાદ થાય એ બિંદુ પાસે યાદ આવે એમાં શું કરવું પડે એ બિંદુ પાસે જો તમે ગોતાઓ ને બે ગુચડાને જોડતી અક્ષના કેન્દ્રથી BAD અંતરે છે AD અંતરે છે તો જો પ્રથમ રિંગને કારણે તમે એ બિંદુએ ગોતો તો આ જી અંતર જી છે કેટલું થાય બોલો જોઈ r/2 - d એટલે ઓલો કેસ બની જાય સમજાય છે કે નહીં બીજા ગુચડાને કારણે તમે અહીંયા એ બિંદુ પાસે ગોતો તો કેટલું થાય r/2 + d તો અહીંયા એટલું જ આવશે ટૂંકમાં અહીંયા 0.72 જેટલું અહીંયા 0.72 જેટલું મતલબ વચ્ચે પણ કેટલું હોય 0.72 એ આપણે શું થઈ ગયું સાબિત થઈ ગયું ઓકે ચાલો ચાલો આગળ સ્વાધ્યાયનો 23મો દાખલો જુઓ ત્રેવીસમાં દાખલામાં જુઓ છોકરાઓ શું કીધું છે A uniform magnetic field of 1.5 Tesla exists in a cylindrical region of radius 10 cm. એક નળાકાર છે 10 સેન્ટીમીટરનો નળાકાર છે એ 10 સેન્ટીમીટરના નળાકારમાં 1.5 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર છે અને ચુંબકીય ક્ષેત્રની દિશા કીધી છે its direction being parallel to the axis along east to west એટલે પૂર્વથી પશ્ચિમ દિશામાં એનું ક્ષેત્ર છે હવે માની લ્યો નળાકાર આમ રાખ્યો છે બરોબર આ રીતે સમજો છોકરાઓ વચ્ચોવચથી જે એની અક્ષ પાસ થતી હશે હા કે ના તો આખો નળાકાર મારે આમાં અત્યારે દોરવો પોસિબલ નથી તો તમને એનો ખાલી આટલો આડછેદ તો દેખાડી શકું ને આ દાખલા તરીકે આ નળાકારનો આડછેદ અને આ એનું સેન્ટર સમજો છોકરાઓ સરખું નળાકારની અંદર આખો નળાકાર આમ જ છે પણ આપણે અત્યારે તમને ખાલી આડછેદ છે આખો ભાગ આમ અંદરની બાજુ હશે આમ બહારની બાજુ આખો નળાકાર આમ બહાર આવતો હશે અને આમ અંદરની બાજુ હશે હવે આ નળાકારના વિસ્તારમાં ક્ષેત્ર યુનિફોર્મ છે અને અક્ષને પેરેલલ છે કોને પેરેલલ છે અક્ષને હવે જો શું કીધું છે અને ક્ષેત્ર છે ને છોકરાઓ પૂર્વથી પશ્ચિમ દિશામાં છે કઈ દિશામાં છે પૂર્વથી પશ્ચિમ દિશામાં આગળ
A wire carrying current of 7 ampere in the north to south direction passes through the region. What is the magnitude and the direction of the force on the wire if the wire intersect the axis? એક વાયર છે ને પહેલું નોર્થ અને સાઉથ ડિરેક્શનમાં રાખ્યો છે. હવે જો સમજો, હું દાખલા તરીકે આને નોર્થ કહું, આને સાઉથ કહું, બરોબર. વાયર જે છે નોર્થ થી સાઉથ ડિરેક્શનમાં રાખ્યો છે આમ, અને કરંટ એમાં નોર્થ થી સાઉથ ડિરેક્શનમાં પાસ થાય છે. કેટલાનો? તો કે 7 એમ્પિયરનો. કેટલાનો? 7 એમ્પિયરનો. અને વાયર છે ને અક્ષને છેદે છે. આ એની અક્ષ, બરોબર. આ જે આખો નળાકાર છે, નળાકારના સેન્ટરમાંથી પાસાર થતી અક્ષ, એને આ વાયર છેદીને ગયો. તો તમને એમ થાય કે ભાઈ એની દક્ષિણ દિશા જે છે કઈ હશે? એની સામેની દક્ષિણ. હવે જો મેં આને નોર્થ કીધું, આને સાઉથ. જનરલી મેં તમને શું કીધું છે? આપણી બાજુ નોર્થ, સામેની બાજુ સાઉથ, તો આ બાજુ વેસ્ટ અને આ બાજુ ઈસ્ટ, બરોબર. પણ અત્યારે તમારે આ વસ્તુ સમજવા માટે 3Dમાં તમારી સામે મેં આને નોર્થ કીધું, અને નોર્થથી તમે ક્લોકવાઇઝ જાઓ ને, કઈ બાજુ જાઓ? ક્લોકવાઇઝ. તો શું થશે? ક્લોકવાઇઝ તમારે ખબર છે ને, પડે ને. એ તો આ નોર્થ હોય, આ સાઉથ હોય, અને ક્લોકવાઇઝ જાઓ ને તો ઈસ્ટ આવે અને આ વેસ્ટ આવે. તો અત્યારે બચ્ચા પાર્ટી મેં આને નોર્થ કીધું, મેં આને સાઉથ કીધું. સમજો સરખું. તો નોર્થથી મારે ક્લોકવાઇઝ જવાનું, એટલે આમ જવાનું આમ. તો આ બાજુ કઈ હશે? ઈસ્ટ હશે પાછળ. 3Dમાં જોવો ને તો આમ પાછળ ઈસ્ટ હશે, ને બહારની બાજુ જે છે ને, બહારની બાજુ વેસ્ટ હશે. એ નથી સમજાતું. આકૃતિને સમજવા માટે મેં અત્યારે આ રીતે લીધું છે. આ નોર્થ, આ સાઉથ, પાછળની બાજુ ઈસ્ટ હશે, ક્લોકવાઇઝ જાવ, આ બાજુ વેસ્ટ હશે. મને કીધું મેગ્નેટિક ફિલ્ડ જે છે ને પૂર્વથી પશ્ચિમ દિશામાં, તો પૂર્વ અંદર છે, પશ્ચિમ બારે છે, એટલે મેગ્નેટિક ફિલ્ડ બહારની દિશામાં હશે. તો આ વિસ્તારમાં મેગ્નેટિક ફિલ્ડ બારીની દિશામાં, બારીની દિશામાં એટલે તમારે શું કરવું પડે? અને આખા નળાકારમાં છે, ડોટ કરવું પડે કે નહીં? સમજાય છે છોકરાઓ? તો ડોટનો મતલબ શું થશે? કે મેગ્નેટિક ફિલ્ડ આ નળાકારમાંથી બહારની દિશામાં આવતું હશે. ડોટ મતલબ શું? બી સદિશ આપ્યું છે 1.5 ટેસ્લાનું, ઈસ્ટ ટુ વેસ્ટ. હમણાં તમને સમજાયું. અંદરની બાજુ શું હશે? અંદરની બાજુ એટલે મને અહીંયા ઈસ્ટ લખી નાખું, અહીંયા વેસ્ટ લખી નાખો. એટલે અંદરની બાજુ ઈસ્ટ હશે. કેવું હશે? કારણ કે નોર્થથી તમે ક્લોકવાઇઝ જાઓ એટલે ઈસ્ટ આવે, એટલે ચુંબકીય ક્ષેત્ર બહારની બાજુ હશે. અને વાયરમાંથી આટલો પ્રવાહ પસાર થાય છે. પછી ચાલો, આ નળાકારનું કેન્દ્ર, એની ત્રિજ્યા કેટલી? 10 સેન્ટીમીટર છે. કેટલી છે બચ્ચા પાર્ટી એની ત્રિજ્યા? 10 સેન્ટીમીટર. તો પેલો કેસ મને શું કીધું છે? આ રીતે આ જે વાયર રાખ્યો હોય તો વાયર ઉપર કેટલું બળ લાગે? તો પેલા કેસમાં વાયર પર લાગતું બળ F બરાબર ILB sin થીટા. વાયર તો ઘણો બધો મોટો હશે, બરાબર. વાયર તો શું હશે? ઘણો બધો મોટો હશે. તો ચાલો, I એટલે શું? વાયરમાંથી પસાર થતો પ્રવાહ 7 એમ્પિયર આપ્યો છે. L એટલે શું? વાયરની લંબાઈ. પણ બચ્ચા પાર્ટી વાયરની કેટલી લંબાઈ લેવાની? જેટલું મેગ્નેટિક ફિલ્ડમાં હોય ને એટલી જ લંબાઈ લેવાની. તો વાયર તો આમ ઘણો બધો લાંબો છે, પણ વાયરનો આ જે AB જેટલો ભાગ હશે ને એ ચુંબકીય ક્ષેત્રની અંદર હશે, બરોબર. તો ચુંબકીય ક્ષેત્રની અંદર તો મને તો આ દેખાય છે કે વાયરનો કેટલો ભાગ? નળાકારના વ્યાસ જેટલો. કેટલો ભાગ? નળાકારના વ્યાસ જેટલો અંદર હોય. એટલે AB બરાબર L બરાબર 20 cm, અને 20 cm એટલે 20 ગુણ્યા 10⁻². B એટલે શું? B એટલે ચુંબકીય ક્ષેત્ર 1.5, એને ગુણ્યા sin 90. સિમ્પલ વસ્તુ છે. ચાલો, થીટા એટલે IL અને B વચ્ચેનો ખૂણો. IL એટલે પ્રવાહ છે નોર્થથી સાઉથ, એ આ દિશામાં.
ચુંબકીય ક્ષેત્ર છે ઈસ્ટથી વેસ્ટ આ દિશામાં, તો બે વચ્ચેનો એંગલ 90 ડિગ્રીનો બને. કેટલા ડિગ્રીનો? 90. એટલે ત્યાં આગળ 90 એટલે 1. હા કે ના? સમજાય છે કે નહીં? તો બચ્ચા બાલટી આનું સાદરૂપ આપવાનું તમારે, એટલે 7 × 20 × 1.5 × 10⁻2 કરશો ને એટલે જવાબ આવશે 2.1 ન્યૂટન. કેટલું આવશે? 2.1 ન્યૂટન. ચાલો બળની દિશા IL × B કરવાનું. આ નોર્થથી સાઉથ પ્રવાહ જાય છે, ચુંબકીય ક્ષેત્ર ઈસ્ટથી વેસ્ટ આમ છે. ચાલો તો શું થશે એ બોલો જોઈ. IL × B, તો IL × B કરું તો અંગૂઠો નીચેની બાજુ આવે. કઈ બાજુ આવશે? નીચેની બાજુ. તો જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ પ્રવાહ, શું? જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ પ્રવાહ નીચેની દિશામાં હશે. રેડી? આટલું સમજાઈ ગયું? એની દિશા મળી ગઈ. ચાલો બી કેસમાં શું કીધું? ધ વાયર ઇઝ ટર્ન્ડ ફ્રોમ નોર્થ સાઉથ ટુ નોર્થ ઈસ્ટ ઓર નોર્થ વેસ્ટ. એટલે આપણે જે છે ને વાયરને કઈ બાજુ રાખ્યો છે કે ભાઈ હવે એને આપણે તમે ફેરવ્યો અને નોર્થ ઈસ્ટમાં લઈ ગયા. કઈ બાજુ લઈ ગયા? એટલે આમ તમે વચ્ચે એને રાખો છો, નોર્થ ઈસ્ટમાં વચ્ચે. તો સિમ્પલ છે, જુઓ છોકરાઓ, શું થાય? નોર્થ ઈસ્ટમાં તમે વાયરને લઈ જાઓ, દાખલા તરીકે આ તમારો નળાકાર હતો, બરોબર? આ નોર્થ, આ સાઉથ, આ ઈસ્ટ અને આ વેસ્ટ, બરાબર? નોર્થ ઈસ્ટ એટલે તમે આ બાજુ આમ રાખશો, આમ વાયરને. સમજાય છે છોકરાઓ? ચાલો એટલે વાયર આમ આવ્યો, નોર્થ ઈસ્ટમાં રાખ્યો. પેલા વાયર આમ હતો, પ્રવાહ આમ જતો હતો, હવે એને તમે આમ લઈ ગયા. તો એ સિમ્પલ છોકરાઓ, બોલો શું વસ્તુ બનશે? નોર્થ ઈસ્ટમાં જો તમે રાખશો તો વાયરને નોર્થ ઈસ્ટ અથવા તો નોર્થ વેસ્ટમાં, એટલે આમ રાખવાનું. બેમાંથી એક બાજુ, કાં આમ રાખો કાં તો આમ રાખો. રાખતા તેના પર લાગતું બળ, મેગ્નેટિક ફિલ્ડ બચ્ચા પલટી હજી ક્યાં છે? આમ બહારની બાજુ જોવાનું છે. આ કે ના? સમજાય છે કે નહીં? સૂત્ર F = ILB sin થીટા. ચાલો ILB sin થીટા એટલે શું થાય? જોવો જોઈએ. I એટલે કેટલું? 7 એમ્પિયર, એને ગુણ્યા L. L બરાબર શું થાય? L જ થશે. આખી એની લંબાઈ એટલે કેટલી છે? 20 થશે. બી કેટલું થશે? બી ચુંબકીય ક્ષેત્ર 1.5 અને આ sin 90 એઝ ઇટ ઇઝ. એટલે કેટલો જવાબ આવે? I 2.1 ન્યૂટન જ જવાબ આવશે. અને બહારની દિશામાં, સોરી નીચેની બાજુ, નીચે તરફ બળ લાગે. ચાલો પછી થર્ડ કેસમાં શું કીધું? If the wire in the north-south direction is lowered from the axis by a distance 6 cm. એટલે જો સમજો શું કીધું કે વાયર એની મૂળ જગ્યાએથી છે ને તમે લોવર્ડ બાય 6 સેન્ટીમીટર એટલે 6 સેન્ટીમીટર નીચે લઈ ગયા. કેટલો નીચે લઈ ગયા? 6 સેન્ટીમીટર. આઈ શું હશે? હે? આ એની ત્રિજ્યા હશે કે નહીં? એટલે વાયર એની જગ્યાએ હતો ને નોર્થ સાઉથ, વાયરને નોર્થ સાઉથમાં જ રાખવાનો, પણ એની એક્સિસથી એને 6 સેન્ટીમીટર નીચે લઈ જવાનો. કેટલે નીચે લઈ જવાનો? 6 સેન્ટીમીટર. તો એનું આ સેન્ટર O
આ જે બચ્ચા પલટી ડોટેડ લાઈન દોરું ને એ વાયરની જૂની પોઝિશન છે, બરોબર. આ 10 હતું, આ 10. હવે અહીંયાથી તમારે એને 6 સેન્ટીમીટર નીચે ઉતારવાનું. આ જે કન્ટિન્યુ લાઈન જે છે ને એની ન્યૂ પોઝિશન છે. કેટલો એને નીચે ઉતાર્યો? માની લ્યો ઓ થી ઓ ડેશ લઈ ગયા, ક્યાં લઈ ગયા? ઓ થી ઓ ડેશ. કેટલો નીચે લઈ ગયા? 6 સેન્ટીમીટર. તો હવે ચુંબકીય ક્ષેત્રમાં કેટલો ભાગ હોય? પહેલા કેટલો ભાગ હતો? આ એ બી જેટલો. હવે આ સીડી જેટલો ભાગ હશે કે નહીં? ચુંબકીય ક્ષેત્રમાં એનો હવે કેટલો ભાગ હશે? સીડી જેટલો ભાગ હશે. તો મારે આ સીડી ગોતવું પડે કેટલું થાય, બાકી તો બધું એમને એમ થઈ જશે. તો ચાલો, આ શું થાય? કેન્દ્ર અને વ્યાસાંત બિંદુ વચ્ચેનું અંતર ત્રિજ્યા કહેવાય. આ કેન્દ્ર અને વ્યાસાંત બિંદુ વચ્ચેનું અંતર ત્રિજ્યા કહેવાશે. ચાલો, માની લ્યો CO ડેશ જેટલું અંતર સપોઝ છે એ, તો આઈ કેટલું થશે? એ જ થશે, કારણ કે આ એનું સેન્ટર છે. તો મારે આ એ અંતર ગોતવું પડે. તો આ જો કાટકોણ ત્રિકોણ બન્યું કે નહીં? આ તો આ મને એ અંતર મળી જશે. કેવી રીતે મળશે? આ કર્ણ છે અને આ બાકીને શું છે? તો કે બે બાજુ છે. તો તમે એમ કહી શકો ત્રિકોણ ઓ ડેશ, ત્રિકોણ ઓ ડેશ સી માં શું થાય? ઓ ડેશ નો વર્ગ પ્લસ ઓ ડેશ સી નો વર્ગ બરાબર કર્ણનો વર્ગ એટલે CO નો વર્ગ. એટલે ઓ ડેશ સી નો વર્ગ એટલે એ સ્ક્વેર. એ મારે અંતર ગોતવાનું છે. એના બરાબર CO સ્ક્વેર માઇનસ ઓ ડેશ સ્ક્વેર. ચલો, CO સ્ક્વેર એટલે 10 નો વર્ગ. કોનો વર્ગ? 10 નો વર્ગ માઇનસ આ કોનો વર્ગ? 6 નો વર્ગ. એટલે 10 નો વર્ગ 100, 6 નો વર્ગ 36. રેડી? 100 માંથી 36 જાય એટલે 64. એટલે એ સ્ક્વેર બરાબર 64. એટલે એ બરાબર શું થાય? બે બાજુ વર્ગમૂળ 8 સેન્ટીમીટર. કેટલું થશે બચ્ચા પાર્ટી? 8. એટલે એ 8 સેન્ટીમીટર આવ્યું. મારે તો સીડી એટલે શું? ચુંબકીય ક્ષેત્રની અંદર આટલો ભાગ હશે. આ બધો બારે કહેવાય. સમજાય છે કે નહીં? તો ચુંબકીય ક્ષેત્રમાં રહેલો ભાગ CD બરાબર CO ડેશ વત્તા O ડેશ D. 8 વત્તા 8 એટલે 16 સેન્ટીમીટર આવ્યું. જો તમે વાયરની મૂળ જગ્યાએથી 6 સેન્ટીમીટર નીચે ઉતારો ને તો આટલો ભાગ મેગ્નેટિક ફિલ્ડમાં રહીએ. પહેલાં 20 સેન્ટીમીટરનો રહેતો, હવે 16 સેન્ટીમીટરનો. રેડી? તો મેગ્નેટિક ફિલ્ડ કેટલું? માટે F બરાબર ILB સાઇન થીટા. ચાલો, I કેટલો છે? ગિવન 7 એમ્પિયર. L એટલે 16 સેન્ટીમીટરનો ભાગ અંદર રહેશે. B એટલે 1.5 અને આ કેટલું આવે? સાઇન 90. સિમ્પલ. બરાબર? તો આનું તમે જો મૂલ્ય મેળવો તો જવાબ આવે તમારો 1.68 ન્યૂટન. અને આમાંય વાયર અહીંયા હતા એની પહેલાં તમે અહીંયા લઈ ગયા. પ્રવાહ તો આમ જ જાય છે, મેગ્નેટિક ફિલ્ડ બારે છે. બરાબર? એટલે IL ક્રોસ B એટલે અંગૂઠો ગયા આવે નીચે. બરાબર? એટલે ચુંબકીય ક્ષેત્ર ને લીધે બળ અધો દિશામાં હશે. ચાલો, ઓકે. ટેક્સ્ટ બુકમાં જે છે ને નીચેની એટલે કે અધો દિશામાં, અહીંયા કદાચ ઉર્ધ્વ દિશામાં આપ્યું એટલે અહીંયા ભૂલ છે. આટલું આ સુધારી દે છે. બરાબર? આ 23મો દાખલો. ચાલો, પછી હજી એક દાખલો બાકી છે. ઈ મારો છે 18મો. ખાલી સેન્ટેન્સ ટાઈપનો છે. ચાલો, પહેલું શું કીધું છે 18માં? મેગ્નેટિક ફિલ્ડ ધેટ વેરીઝ ઇન મેગ્નિટ્યુડ ફ્રોમ પોઈન્ટ ટુ પોઈન્ટ
but has constant direction east to west. એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા અચળ છે, પૂર્વથી પશ્ચિમ, પણ દરેક બિંદુએ એનું મૂલ્ય બદલાય છે, એટલે નોન યુનિફોર્મ છે, અસમાન ચુંબકીય ક્ષેત્ર. પછી is set up in chamber, a charged particle enter the chamber and travel undeflected. એટલે ચાર્જ પાર્ટિકલ તમે એની અંદર એન્ટર કર્યો ને તો એ ચાર્જ પાર્ટિકલ જે છે ને વિચલન વગર, કેના વગર, વિચલન વગર એમાંથી પાસ થાય છે. A charged particle enter the chamber and travel undeflected along the straight line path with constant speed. અચળ વેગથી એનો પથ ચેન્જ કર્યા વગર સીધા રસ્તા ઉપર જાય છે. What can you say about the initial velocity of the particle? એના શરૂઆતના વેગ વિશે તમે શું કહી શકો? એટલે કેની નીચે અંડરલાઈન કરજો કે અચળ વેગથી એનો પથ બદલાતો નથી. તો ચાલો, ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ વિદ્યુત ભારિત કણ દાખલ થાય, બરોબર, તો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ ઉપર લાગતું બળ F બરાબર QVB sin થીટા. શું થશે? F બરાબર QVB sin થીટા. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ પર લાગતું બળ Fm બરાબર QVB sin થીટા. હવે મને એમ કીધું કે વિચલન વગર પાસ થયો. વિચલન વગર પાસ ક્યારે થાય? કે મેગ્નેટિક ફોર્સની અસર 0 હોય. વિચલન થતું નથી માટે Fm બરાબર 0 થાય. પણ બચ્ચા વાળે Fm બરાબર ક્યારે 0 થાય? વિદ્યુત ભાર તો 0 ન હોય, V 0 ના હોય, B એ 0 ના હોય, તો એનો મતલબ શું? સાઇન 0 હોય. તો સાઇન થીટાની વેલ્યુ ક્યારે 0 થાય? 90 ડિગ્રીનો એંગલ હોય ત્યારે, સોરી 0 ડિગ્રીનો એંગલ હોય, અથવા તો કેટલો હોય? 180. તો તમે એવું કીધું છે વેગ વિશે શું કહી શકાય? તો પ્રારંભિક વેગ બી ને સમાંતર અથવા તો પ્રતિ સમાંતર હશે તો જ વિદ્યુત ભારિત કણ વિચલન વગર સીધે સીધો પાસ થાય. ઓલરેડી મેં તમને આ થિયરીમાં કરાવી દીધું છે. ચાલો એમાં બી, a charged particle enter an environment of a strong and non-uniform magnetic field. એક વાતાવરણમાં એકદમ પ્રબળ મૂલ્યનું ચુંબકીય ક્ષેત્ર છે, એમાં એક વિદ્યુત ભારિત કણ દાખલ થયો. વેરિંગ ફ્રોમ પોઈન્ટ ટુ પોઈન્ટ બોથ ઇન મેગ્નિટ્યુડ એન્ડ ડિરેક્શન. દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા બદલાય છે. and direction and comes out of it following a complicated trajectory. એટલે વિચિત્ર માર્ગે બારે આવે છે ચુંબકીય ક્ષેત્ર. would its final speed equal the initial speed if it suffer no collision with the environment? હા કે ના? શું કીધું કે ભાઈ આ જે પાર્ટિકલ છે, શું કીધું? વુડ ઇટ્સ ફાઇનલ સ્પીડ એટલે અંતિમ ઝડપ શરૂઆતની ઝડપ કરતા હશે જો તે વાતાવરણના કણ સાથે અનુભવે નહીં, ભટકાય નહીં. તો હા, હોઈ શકે. કેવી રીતે હોઈ શકે? કે ભાઈ જ્યારે કોઈ પણ ઈ પાર્ટિકલનો વેગ દરેક બિંદુએ લખો, આપેલા પાર્ટિકલનો, આપેલા વિદ્યુત ભારિત કણનો વેગ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય, આપેલા વિદ્યુત ભારિત કણનો વેગ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય. તો યાદ કરો, વેગ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય તો શું થાય? વર્તુળાકાર માર્ગે ગતિ થાય. લખો, વેગ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય તો વર્તુળાકાર માર્ગે ગતિ થાય, અને વર્તુળાકાર માર્ગની ગતિમાં તેનો વેગ બદલાશે નહીં. વર્તુળાકાર માર્ગની ગતિમાં તેનો વેગ બદલાશે નહીં. તો આ શક્ય છે? તો કે આ શક્ય છે. ચાલો પછી એમાં સી, એન ઇલેક્ટ્રોન ટ્રાવેલિંગ વેસ્ટ ટુ એસ્ટ. અંડરલાઈન કરજો. ઇલેક્ટ્રોન જે છે
પશ્ચિમથી પૂર્વ દિશામાં દાખલ જાય છે. અ ચેમ્બર હેવિંગ યુનિફોર્મ ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ. મે બી અહીંયા રકમમાં ભૂલ છે, ટેક્સ્ટબુકમાં ચુંબકીય ક્ષેત્ર નહીં વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. શું કીધું છે? એક ચેમ્બર છે, બરાબર, ઈ ચેમ્બરમાં આ વેસ્ટ, આ ઈસ્ટ, આ નોર્થ અને આ સાઉથ, બરાબર, નોર્થથી સાઉથ બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપેલું છે. લગભગ ટેક્સ્ટબુકમાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર લખ્યું છે. શું લખ્યું છે? ચુંબકીય ક્ષેત્ર. એટલે જુઓ બચ્ચાવાળી, નોર્થથી સાઉથ શું છે? એમાં વિદ્યુત ક્ષેત્ર છે. શું છે એમાં? વિદ્યુત ક્ષેત્ર. ચાલો, એન્ડ ઇલેક્ટ્રોન ટ્રાવેલિંગ વેસ્ટ ટુ એસ્ટ, એટલે અહીંથી એક ઇલેક્ટ્રોન દાખલ થયો પૂર્વથી પશ્ચિમ બાજુ, સોરી પશ્ચિમથી પૂર્વ બાજુ. હવે થશે શું? જુઓ, ઇલેક્ટ્રોન જેવો અહીંયા દાખલ થશે ને એટલે આ વિસ્તારમાં ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં એન્ટર થયો, અને ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર આમ નોર્થથી સાઉથ છે, મતલબ ઉપર પોઝિટિવ પ્લેટ હોય ને, યાદ છે પેલું ચેપ્ટર? વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ હોય. ક્યાં હોય? વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ. એટલે ઇલેક્ટ્રોન આમ સીધો બારે જવાને બદલે આમ ઉપર તરફ શું થશે? આમ આકર્ષણ અનુભવે કે નહીં? કઈ બાજુ આકર્ષણ અનુભવે? ઉપરની બાજુ. તો હવે મને શું કીધું? બોલો જોઈ. સ્પેસિફાય ધ ડિરેક્શન ઇન વિચ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ should be set up to prevent the electron from the deflecting from its straight line path. એટલે હવે મને શું કીધું? જો એના ઉપર વિદ્યુતીય બળ ઉપરની દિશામાં લાગ્યું, Fe. સમજો, જુઓ, આ પશ્ચિમ, આ પૂર્વ, આ ઉત્તર અને આ દક્ષિણ. રેડી? હવે અહીંથી ઇલેક્ટ્રોન આમ દાખલ થયો, તો અહીંથી ઇલેક્ટ્રોન આમ દાખલ થશે એટલે એના ઉપર વિદ્યુતીય બળ ક્યાં લાગ્યું? નોર્થમાં. વિદ્યુતીય બળ ક્યાં લાગ્યું? નોર્થમાં. એટલે Fe નોર્થમાં છે, અને જો આને વિચલન વગર સીધું પાસ થવું હોય તો ચુંબકીય ક્ષેત્ર બળ ક્યાં લાગવું જોઈએ? સાઉથમાં લાગવું જોઈએ કે નહીં? તો ચુંબકીય બળ સાઉથમાં ક્યારે લાગે? કે મેગ્નેટિક ફિલ્ડ કઈ દિશામાં હોય? સમજો સરખું. મને મેગ્નેટિક ફિલ્ડની દિશા પૂછી છે. ઘણા ઉતાવળમાં શું કરે કે ભાઈ નોર્થથી સાઉથ બાજુ વિદ્યુત ક્ષેત્ર હતું, ઇલેક્ટ્રોન પશ્ચિમથી પૂર્વ બાજુ દાખલ થયો એટલે ઇલેક્ટ્રોન નોર્થ બાજુ આકર્ષાય. હવે જો ચુંબકીય બળ સાઉથ બાજુ હોય ને અને બેયના મૂલ્ય સરખા હોય ને તો સીધો ગતિ કરે. પણ તમને ચુંબકીય બળની દિશા પૂછી નથી. તમને શેની દિશા પૂછી છે બચ્ચા પલટી? ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં એપ્લાય કરવું પડે? તો ચાલો, Fm બરાબર Q V ક્રોસ B. ચાલો, V કઈ બાજુ છે? પૂર્વથી પશ્ચિમ બાજુ છે. હવે માની લ્યો હું ચુંબકીય ક્ષેત્ર ઉપરની બાજુ એપ્લાય કરું. ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ એપ્લાય કરું? ઉપરની બાજુ એપ્લાય કરું તો શું થાય? જો આ V ક્રોસ B કરું, તો V ક્રોસ B કરું તો ચુંબકીય બળ કઈ બાજુ આવ્યું? આ નોર્થ હતો, આ સાઉથ બાજુ આવ્યું કે નહીં? પણ ઈ ચુંબકીય બળ જે સાઉથ બાજુ લાગ્યું એ કોના ઉપર લાગ્યું કહેવાય? પોઝિટિવ ચાર્જ ઉપર લાગ્યું કહેવાય. સમજો ફરીથી, અહીંયા પ્લસ છે, પ્લસ. તો જો V તો મારો ક્યાં છે? પૂર્વથી પશ્ચિમ જ છે. આ નોર્થ છે, આ સાઉથ છે. વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? ઉત્તરથી દક્ષિણ. જેવો ઇલેક્ટ્રોન આમ જાય એટલે ઉત્તર બાજુ જાય. પણ શું? પણ એનામ સીધો જવા માટે ચુંબકીય ક્ષેત્ર સાઉથ બાજુ હોવું જોઈએ. પણ ઇલેક્ટ્રોનનું કીધું. તો જો વેગ છે આમ છે, જો ચુંબકીય બળ ઉપર હોય તો V ક્રોસ B કરું તો આ સાઉથ બાજુ બળ આવે. પણ એ સાઉથ બાજુ બળ કોના માટે આવે? પોઝિટિવ ચાર્જ માટે. મારે તો અહીંયા નેગેટિવ ચાર્જ છે. કયો ચાર્જ છે? નેગેટિવ. તો નેગેટિવ ચાર્જ માટે ફિલ્ડ ક્યાં હોવું જોઈએ? નીચે જવો જોઈએ. કરો, V ક્રોસ B કરો તો V આ બાજુ, B નીચેની બાજુ, તો V ક્રોસ B કરું આ સૂત્ર મુજબ, V આમ B નીચે, તો V ક્રોસ B કરું તો અંદર બળ આવે. પણ એ અંદર બળ આવ્યું કોનું આવ્યું? પોઝિટિવ ચાર્જનું. તો નેગેટિવ ચાર્જમાં તમારે શું લેવાનું હોય? Fm બરાબર -Q. V ક્રોસ B ની જે દિશા આવે ને એના કરતાં અપોઝિટ લેવાની.
કઈ લેવાની એના કરતાં અપોઝિટ, તો વી આમ છે, મેગ્નેટિક ફિલ્ડ નીચે આપવું તો વી ક્રોસ બી, એટલે ચુંબકીય બળ નોર્થ બાજુ આવ્યું, કારણ કે અંદર આપણે આ નોર્થ લીધી છે, પણ ઈ પ્લસ માટે આવે તો મારે તો વી ક્રોસ બી ની અપોઝિટ લેવાની, તો એટલા માટે મેગ્નેટિક ફિલ્ડ તમારે આ કેસમાં ક્યાં એપ્લાય કરવાનું? અધો દિશામાં. કઈ દિશામાં? અધો દિશામાં. ઓકે બચ્ચા વર્લ્ડ, ચાલો આટલા દાખલા બાકી હતા. નેક્સ્ટ લેક્ચરમાં ના પ્રીવિયસના જે પૂછાયેલા JEE-માં, નીટમાં, એમ્સમાં એ બધા આપણે MCQ સોલ્વ કરશું. ઓકે ચાલો ઓફિશિયલી આ ચેપ્ટર પૂરું અહીંયા. ઓકે ચલો બાય બાય બચ્ચા પાર્ટી, ટેક કેર, ધ્યાન રાખજો, સી યુ.